ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો અને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે 11 જુલાઈ હવામાન અને આવનારા રાઉન્ડ વિશે વાત કરીએ તો મિત્રો, જે કાંઈ ચોમાસાની બ્રેક ચાલે છે, એટલે કે ચોમાસું વિરામ ચાલે છે, તે વાત સત્ય અને અર્ધ સત્ય પણ સાબિત થાય એવી હાલ શક્યતાઓ જણાઈ રહી છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો એક મિની લોટરી રાઉન્ડ આવી રહ્યો છે. ત્યાર પછી બહુ સારો એવો રાઉન્ડ આવે છે, પણ તે 20 થી 25 જુલાઈ વિશે બહુ જોરદાર રાઉન્ડ છે, પણ એના આપણે અત્યારે ઓછી વાતો કરીશું, કારણ કે એમાં તારીખો આગળ પાછળ થશે. તમને એમ થાય છે કે ડેઈલી આગાહી રહેશે. જોકે આપણે 8 જુલાઈએ જે 9 જુલાઈએ વિડીયો આપી અને તરત જ 8 જુલાઈએ જ આપ્યો હતો, ચાલુ રાઉન્ડ હતો ત્યારે જ, કે વચ્ચે મિની રાઉન્ડ આવશે. પછી ગઈકાલે પણ વાત કરી, પણ મિત્રો એમાં એકાદ બે દિવસની આગળ પાછળ થાય. હવે મિત્રો, આપણે આ રાઉન્ડની વાત કરીએ તો વીડીનો ટ્રફ લંબાઈ નબળું એવું યુએસી અરબી સમુદ્રમાં થઈ અને કચ્છ અને પાકિસ્તાન બોર્ડરેથી ગુજરાત સુધી આવે અને ટ્રફ લાઇન અરબ સાગરમાં લંબાય છે. એની શક્યતાઓ મુજબ મિત્રો લોટરી મિની રાઉન્ડ છે, આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એટલે મિત્રો, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રવાળા કે ઉત્તર સૌરાષ્ટ્રવાળા મિત્રો, તમને બહુ લાંબી બાંહેધરી તો નહીં આપું, કારણ કે લગબાઈ ચાન્સ જેવું છે અને બહુ વધારે ભેજ નથી, એટલે મિની લોટરી રાઉન્ડ છે, પણ શક્યતાઓ સારી ગણાય. જ્યાં વાવણી નથી થઈ ત્યાં વાવણી થઈ પણ શકે, જો આને કન્ફર્મેશન ન ગણતા પૂરેપૂરું. છતાં આપણે આગળ જોઈશું કાંઈ વધારો ઘટાડો એવો બાકી 14, 15, 16, 17 સુધીનો આપણને આ એક મિની રાઉન્ડ મળે છે. આગળ જે કાંઈ 20 થી 25 વાળા રાઉન્ડની આપણે પાછળથી વાત કરીશું. હજી આ રાઉન્ડમાં શું થાય છે તે જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.